हेलो दोस्तों, अगर वीडियो पसंद आया तो लाइक करें, सब्सक्राइब बटन पर क्लिक कर इस घंटी के आइकन पर क्लिक करें और ऑल सिलेक्ट करें हमारी वीडियो सबसे पहले देखने के लिए। और साथ ही कमेंट करना ना भूलें। पूरा 5 વર્ષની ગેરંટી પીરિયડ હોય છે ને 1 વર્ષમાં રસ્તો ખલાસ થઈ જાય છે। આજે તમે ગઈકાલે તમારા છોટાઉદેપુરની એકલવ્ય મોડલ સ્કૂલનું તમે જોયું હશે। રસોડામાં બાળકોને ખરાબ શાકભાજી સડેલું શાકભાજીથી શાક બનાવવાથી 16 બાળકો બીમાર પડ્યા, દવાખાને દાખલ કરવા પડે તાત્કાલિક ધોરણે। કેમ? કેમ કે આ એકલવ્ય મોડલ શાળાના તમામ કોન્ટ્રાક્ટરો અમદાવાદના છે, ગાંધીનગરના છે, કેટલાક તો વિદેશમાં રહે છે ને આપણે ગામમાં, આપણા કવટમાં, આપણા છોટાઉદેપુરમાં, આપણા ડેડિયાપાડામાં એમના રસોડાના કોન્ટ્રાક્ટો ચાલે છે। કેમ ભાઈ? આપણા ડેડિયાપાડામાં રસોઈ બનાવવાવાળા નથી। ત્યારે આદિવાસી બજેટ આ રીતના બિનઉપયોગી વપરાય છે, એની સામે આપણે જાગવું છે। એના માટે તમારે તૈયાર થવું છે। આટલા બધા અન્યાયો થતા હોય, આપણે આટલી બધી પાણી પુરવઠાની હાપેશ્વરની યોજના આપણે ત્યાં બની છે છોટાઉદેપુરમાં, કેટલા કરોડોની પાણી પુરવઠાની યોજના બની, પાણી આવે છે ભાઈ એમાંથી? નળ સે જલમાં એક ગામમાં 70-80 લાખ રૂપિયા આપણા ટ્રાઇબલ બજેટમાંથી આ લોકોએ વાપર્યા છે। નળ સે જલના નળમાંથી પાણી આવે છે ભાઈ? તો આ કોણ હતા કોન્ટ્રાક્ટરો? આપણા લોકો તો કોન્ટ્રાક્ટરો છે નથી। એટલે આ બધી સિસ્ટમ એવી બનાવી છે કે બજેટ કઈ રીતના સગે વગે કરવાનો। છોટાઉદેપુરમાં તો નકલી કચેરીઓ પકડાયેલી, યાદ છે ને? આપણે બધા આવેદન પત્ર આપ્યા હતા, નકલી કચેરીઓ આપણે રજૂઆત કરતા હતા, નહોતા પકડતા આ લોકો। આવેદનો આપ્યા, પ્રેસ કોન્ફરન્સ કર્યું, પછી કાર્યવાહી થઈ, એ અધિકારીઓ આજે જેલમાં છે, 2-3 તો મરી પણ ગયા હશે। કરોડો રૂપિયાનું 21 કરોડનું કરી બેઠા હતા। તો આ આદિવાસી આપણે જે ટેક્સ ભરીએ, આપણે ત્યાંથી રેતી જાય, કોલસો નીકળે, લિગ્નાઇટ નીકળે, ખનિજ નીકળે, અને આપણે ટેક્સ ભરીએ, પૈસા આપણા વિકાસ માટે વાપરવા જોઈએ, એની જગ્યાએ જે એમની સિસ્ટમમાં રહેલા મંત્રી તંત્રીના લોકો આવી રીતના કૌભાંડો કરે તો એની સામે આપણે જાગવું પડશે ને લડવું પડશે। એટલે અમે તમને એટલા માટે કહેવા માટે આવ્યા છે, કવાંટ તાલુકામાં હજુ આપણે સત્તા પર નથી આવ્યા કે સત્તામાં આવી ગયા? તમે સત્તામાં નથી ને હજુ કવાંટ તાલુકામાં? ખાલી આખા ટ્રાઇબલ વિસ્તારમાં એક જ ધારાસભ્ય તરીકે ડેડિયાપાડામાં મેં છું, એના સિવાય બીજો તમને હમ ખાવા માટે પણ ચૂંટાયેલો પ્રતિનિધિ આપણે ત્યાં નથી। આમ આદમી પાર્ટીનો નથી ને? એક ચૂંટાયેલો છું, જેટલું બને એટલું સરકાર સામે રજૂઆત કરીએ છીએ, સમાજનું બેધડક બોલીએ છીએ, જ્યાં પણ અન્યાય થતો હોય ત્યાં લડીએ છીએ, જેલો પણ બેઠીએ છીએ। એટલા માટે તમને વિનંતી કરવા માટે અમે આવ્યા છે। કવાંટમાં હજુ સત્તામાં નથી આવ્યા ને કેટલાક લોકો અંદર અંદરની લડાઈઓ ચાલુ થઈ ગઈ છે। મેં પ્રમુખ બની જામ, કોઈ હશે કે મેં આ લડી લેમ, ફલાણો લડી લેમ। ભાઈ હજુ તો તમે તાલુકાનું એક સારું માળખું બનાવો, સારા કામ કરો, લોકોને ન્યાય આપવાના કામ કરો। લોકો કહે છે કે ભાઈ આ અમારો ધારાસભ્યમાં લડાવો, અમે એને ધારાસભ્યમાં લડાવીશું। લોકો કહે છે કે ભાઈ અમને તાલુકા જિલ્લા પંચાયત લડાવો, અમે એને તાલુકા જિલ્લા પંચાયત લડાવીશું। પણ લોકોને કામ કરવા માટે તમને અમે લડાવીશું। આપણે ભાજપ જેવી સિસ્ટમ નથી આમાં કે ભાજપમાં ચૂંટાઈ ગયા એટલે કોન્ટ્રાક્ટો હોદે, ચેક ડેમો બનાવે, તળાવો ખોદે, માટી લઈ જાય, કૌભાંડો કરે। એ આપણી પાર્ટીમાં સિસ્ટમ નથી। આપણી પાર્ટીમાં તો લોક સેવા કરવા માટેની સિસ્ટમ છે। બાળકોને સારું શિક્ષણ મળે, બાળકોને સારું આરોગ્ય મળે, આપણા લોકોને વીજળી સમયે મળે। આજે સરકાર કિસાન સૂર્યોદય યોજના હેઠળ આદિવાસી વિસ્તારોમાં 10 કલાક અમે દિવસે ખેતીવાડીની લાઈટ આપીએ એવું કહે છે। તમારે દિવસે ખેતીવાડીની લાઈટ આવે છે 8-10 કલાક? સરકાર એવું કહે છે કિસાન સૂર્યોદય યોજના હેઠળ સરકારે કરોડો રૂપિયાનું બજેટ બનાવ્યું છે અને દરેક ખેડૂતોને દિવસે 10 કલાક અમારે લાઈટ આપવાની એવું કહે છે। મળે છે ભાઈ આપણને? ત્યારે આવી પાયાની સમસ્યાઓના નિરાકરણ માટે આપણે સત્તામાં આવવાનું છે, નહીં કે આપણે કોન્ટ્રાક્ટ બની જવાનો, નહીં કે આપણે આ કરવાનું। એટલા માટે તમામ આગેવાનોને વિનંતી કરું છું, સમય આપણી પાસે વધારે નથી, 1 વર્ષ બાકી છે। હવે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે, એટલે જેની જે કેપેસિટી હોય એ રીતના તમારે તૈયાર થવાનું છે। અંદર હજુ તો આપણે કોઈને હજુ સત્તામાં નથી આવ્યા અને તમને અમે હોદ્દા આપીશું તો આપણે તો પાર્ટી કઈ પગાર આપતી નથી, ખબર છે ને બધાને? પાર્ટી પ્રમુખને વધારે પગાર મળે, મને ઉપપ્રમુખને ઓછો પગાર મળે એવું તો નથી ને? એના ઝઘડા તો નથી ને? કોઈને નાણાં મંત્રી બી નથી બનાવ્યા આપણે આજ દિન સુધી।
એટલે અંદર લડવાનું નહીં, બંધ કરી દેજો. આપણામાં નાણામંત્રીનું ખાતું બી નથી. એટલે આપણે તો લોક સેવા માટે આગળ આવવાનું છે. અમે બી બધા પોતે નોકરી છોડીને જેલો બેઠીએ છીએ. હું બી વિસ્તરણ અધિકારી, ખેતીવાડી અધિકારી હતો, તમે બધાને ખબર છે ને? હમણાં બે મિત્રો મને અહીંયા મળ્યા, અમે સાથે ભણતા હતા, અમને ખબર છે, રંજન સાહેબ એ બધા મળ્યા અમે. તો એ ભાઈ આજે વિસ્તરણ અધિકારી, અમે સાથે વિસ્તરણ અધિકારી હતા. હમણાં 2 મહિનામાં એને ટીડીઓ નો ઓર્ડર આવવાનો છે, ટીડીઓ ની એક્ઝામ પાસ કરી. અમે બી આજે ટીડીઓ રહેતા, પણ અમે તમારા જેવા લોક સેવામાં માનીએ છીએ. એટલે તમને આજે હું વિનંતી કરવા માટે આવ્યો છું. સ્પેશિયલ દર મહિનાની દરેક તાલુકે દર મહિનામાં એકવાર મેં મીટિંગ લેવાનો છું. કેમ કે હું એવું માનું છું કે તમારામાંથી ઘણા યુવાનોને ગ્રામ પંચાયતના સભ્ય બનાવીએ, ઘણાને સરપંચ બનાવીએ, ઘણાને તાલુકા પંચાયત સભ્ય, તાલુકા પ્રમુખ બનાવીએ, ઘણાને જિલ્લા સભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવીએ. તમારામાંથી એક ધારાસભ્ય પણ બને, આપણામાંથી જ એક સાંસદમાં બી જાય, એ આપણો ધ્યેય છે. તૈયાર છો ને બધા? તૈયાર છો ને? તમારામાંથી કેટલા જણ ચૂંટણી લડવા માંગે છે? ગામ પંચાયતની હોય, તાલુકાની હોય, જિલ્લાની હોય, ધારાસભ્યની હોય, કેટલા જણ લડવા માંગે? વિચાર કરો, એમાં બી શરમાવ છો. લડવા માંગો છો ને? લડવું જ જોઈએ. તાળીઓ પાડો બધા માટે. ચૂંટણી લડવું જ જોઈએ. તમે ચૂંટણી નહીં લડશો તો તમારા પર બીજા લોકો રાજ કરશે કે નહીં કરશે? અને ચૂંટણી લડીને જીતવા માટે તમારે મહેનત, લોક સેવા કરવી પડશે. કોઈ વ્યક્તિએ પોલીસની પરીક્ષા પાસ કરવાની હોય, બધા પોલીસ મિત્ર બહાર ઊભા છે, એ લોકોએ 3-3, 4-4, 5-5 વર્ષ મહેનત કરી હશે, પ્રેક્ટિકલ પાસ કરવા માટે દોડ્યા હશે, ત્યારે આજે પોલીસ અધિકારી બન્યા છે. એમને પોલીસ અધિકારી નથી બનતા. હું ધારાસભ્ય એમને નથી બની ગયો, મારે પણ લોકોની વચ્ચે કામ કરવું પડ્યું હશે. એ હોડીને ધારાસભ્ય નથી બની ગયા કે ભાઈ માહોલ વાવાઝોડું હતું, ચૂંટાઈ ગયા એવું નથી. મોદી લહેરમાં ચૂંટાયેલો છું. હમણાં લોકસભામાં ઉમેદવાર હતો, ખબર છે ને તમને? જનરલ બેઠક પર ઉમેદવાર હતો. આદિવાસી રિઝર્વ બેઠક પર નહોતો મેં, જનરલ બેઠક પર. ત્યાં આદિવાસી પણ રહે, પાટીદાર પણ રહે, રાજપૂત સમાજ રહે, દલિત સમાજ રહે, મુસ્લિમ સમાજ રહે, એવી જનરલ બેઠક પરથી લડ્યો. એકલો જ હું. સામે આખી ભાજપ, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આખી પોલીસ, એમની આખી વહીવટી તંત્ર ને ભલભલા નેતા જેપી નડ્ડા આવીને ગયેલા, અમિત શાહ આવીને ગયેલા. થોડા હારું મનસુખભાઈ બચી ગયા, નહીં આપણે જીતી જતા. કહેવાનો મતલબ કે એની પાછળ મહેનત લાગે. આપણને ત્યાં 5,22,000 થી વધારે મત મળ્યા છે. હું એકલો જ હતો, કેટલો પહોંચી વળું? 7 વિધાનસભામાં દોડવાનું ને સમય હતો નહીં, જેલમાં હતો. જેલમાંથી આવે ત્યારે એવી શરત મૂકી આપી કે ભાઈ નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી. હવે ઉમેદવાર હતો ને નર્મદા જિલ્લામાં નહીં જવાનું, ભરૂચમાં રહેવાનું નહીં. હવે આટલામાં તો કેટલું કરીએ? તો બી જેટલું થતું હતું થોડા હારું રહી ગયા આપણે. તો કહેવાનો મતલબ કે તમારે પણ તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય કે સરપંચ બનવું હશે તો તમારે પણ લોકોની વચ્ચે રહેવું પડશે, લોકોને ન્યાય આપવું પડશે, લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવું પડશે. એટલા માટે તમને હું આજે વિનંતી કરવા માટે આવ્યો છું કે આમની જે શાસન પદ્ધતિ છે એને બદલવા માટે આવનાર દિવસોમાં આપણે સત્તામાં આવવું જરૂરી છે. તમારામાંથી તૈયાર થઈ જાઓ. તમારામાંથી કોઈ એવું હશે કે ભાઈ હું તો, મારી પાસે ગાડી ઘોડા છે, થોડા ઘણા પૈસા છે, હું વધારે દોડી શકું છું, વધારે કામ કરી શકું છું, તો તમને પ્રદેશ કક્ષાના હોદ્દા પણ હું આપીશ. તમારામાંથી કોઈને એવું હશે કે હું છોટાઉદેપુર જિલ્લો મારો પ્રભુત્વ વાળો છે, હું આખો જિલ્લો સંભાળી લેમ, 5 તાલુકામાં દોડી શકું છું, તો તમને જિલ્લા પ્રમુખ પણ બનાવીશું, અમને કોઈ વાંધો નથી. તમે એવું કહેતા હો તો કવાંટ હું સંભાળી શકું તો તમને કવાંટ તાલુકાના પ્રમુખ પણ બનાવીશું. તમને એવું હશે 15-20 ગામ હું સંભાળી લેમ તો આપણે 6 જિલ્લા પંચાયતની બેઠક છે એવી એક જિલ્લા પંચાયત તમને સોંપીએ. તમને એવું હશે કે ભાઈ 5 ગામ સંભાળો તો તાલુકાની 22 બેઠકો છે એમાંથી એક તાલુકા બેઠક તમને સોંપીએ. પણ જેની જેવી કેપેસિટી એવી તમે માંગણી કરો એ જ પ્રમાણેનું તમને કામ પણ મળશે. અને આવનાર દિવસોમાં તમારે અહીંયા નેતા બનવાનું છે ભાઈ. અમે તો ડેડિયાપાડાથી આવીને અહીંયા ધારાસભ્ય નથી લડવાનું. તમે કહેશો ને કે ભાઈ અમારે ત્યાં સાંસદ લડવા હો તો બી અમે ના આવીએ. અમે તમારામાંથી જ પસંદ કરીએ, હારી કે જીતે. એટલે મેન્ડેટ આપવાનું કામ અમારું રહેશે. પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે, તમારે જે પણ જવાબદારીઓ મળે બધાએ નિભાવવાની છે. અને જો તમે કામ નહીં કરશો,
જો ચૈતર વસાવા પાર્ટીમાં કામ નહીં કરે, કાલે ઉઠીને મને પણ પાર્ટી કહી દે કે ભાઈ તમે કામ નથી કરતા, તમે પ્રદેશ કાર્યકારી પ્રમુખ તરીકે રવા દો, તમારી જગ્યાએ અમે રાધિકાબેન રાઠવાને બનાવીએ છીએ, વધારે દોડશે, થાય કે નહીં થાય? એટલે આવું કામ છે. પાર્ટીમાં કોઈ પગાર નથી, પણ સ્વેચ્છાએ હવે તમારે તૈયાર થવું પડશે. નાની નાની જવાબદારીઓ તમારે પણ લેવી પડશે. મહિનામાં અમે એકવાર આવીશું, આવી રીતના જ આપણે મળીશું, સમિતિને કામ પણ આપણે સોંપીશું. એ રીતના આપણું આખું સંગઠનનું માળખું બનાવવાનું છે, તો જ આ બધી સમસ્યાઓનું નિરાકરણ આવશે. એટલા માટે તમારી વચ્ચે આવ્યો છું. તાલુકા કક્ષાએ એક કાર્યાલય પણ ચાલુ થાય એવો હું તાલુકા પ્રમુખશ્રી અને જિલ્લા પ્રમુખશ્રીને પણ વિનંતી કરું છું કે આપણે તાલુકા કક્ષાએ તાલુકા કાર્યાલયની પણ શરૂઆત કરો. સાથે સાથે દરેક ચૂંટણીઓમાં સરપંચ હોય, તાલુકા જિલ્લા હોય કે વિધાનસભા હોય, મહિલાઓને 50%, પુરુષ અને 50% મહિલાઓને, પહેલા 33% નું આરક્ષણ હતું, હવે 50-50 થઈ ગયેલું છે. એટલે આવી મીટિંગોમાં બહેનોને પણ આગળ કરો. જ્યારે લડવાનું થશે, મહિલા બેઠક આવશે ને ત્યારે તમને તકલીફ પડશે, તો અત્યારથી બહેનોને પણ આગળ કરો, જેથી કરીને પરિચય થાય, બહેનો પણ કામ કરતા થાય. આવી નાની નાની મીટિંગોમાં એમને પણ જાગૃતિ આવે. તો બને ત્યાં સુધી આજે તો હું અભિનંદન આપું છું, આ બેન આવ્યા છે એમને પણ અભિનંદન આપું છું. આપણામાંથી 25-50 બહેનો પણ આવે એવું કરજો આવનારી મીટિંગમાં, જેથી કરીને મહિલા બેઠકો પણ આવનાર દિવસોમાં આવવાની છે. તો આ એક સંગઠનની વાત લઈને અમે આવ્યા હતા. આવનારી 26 જુલાઈએ, આ મહિનાની 26 તારીખે છોટાઉદેપુર ખાતે ફરી મોટી મીટિંગ છે. જે લોકો નવનિયુક્ત થવાના છે તમારામાંથી, આજે તમે બધા અમને નામો આપશો કે ભાઈ અમે આ જવાબદારી લેવાના છે, એ લોકોને તે દિવસે અમે હોદ્દા એનાયત કરીશું. પણ હજુ પણ કેમ છું, તમારી કેપેસિટી હોય તો જ તમે કહેજો કે મને આ હોદ્દો જોઈએ છે. કાલે ઉઠીને એવું થશે, આપણે કમટના ઘણીવાર એવું થાય, અમુક વાર હું અરવલ્લી, દાહોદ ને બાજુ હોદ્દા આપી દે, મારી બી હામટી જવાબદારી ધારાસભ્ય તરીકે મારો વિસ્તાર હાંચવવાનો, ગાંધીનગર જવાનો, આ 13-14 જિલ્લા હાંચવાના, હું પણ ભૂલી જાઉં. અમુક વાર હું છે કે ગરબાડા તાલુકા પ્રમુખ બોલું, સાહેબ મને જમાદારે પેલો ગાડી પર જતો હોય ને એટલે ઊભા રાખે, લાયસન્સ ના બેઠો થાય કે નહીં થાય? આવું ઊભા રાખે એટલે સાહેબ જરા વાત કરો ને, મને રોક્યો છે. એટલે ભાઈ મેં કીધું તું તાલુકા પર બી આમ આદમી પાર્ટી તાલુકાનો પ્રમુખ છે, તને જમાદાર દાદા નથી ઓળખતા? થાય કે ના થાય આવું? એટલે એવું બી ના ચાલે, તમારો પ્રભાવ જોઈએ. કહેવાનો મતલબ હોદ્દો કઈ ઘરે જઈને પેટીમાં મૂકવાનો નથી, એના પાછળ કામ કરવાનું છે. તમને જવાબદારીઓ આપવામાં આવશે ને કામ નહીં કરશો તો પછી હટાવી દેવા પડશે. આવેદન તૈયાર કરવાનું, પોલીસ સ્ટેશને અમારો અહીંયા આવવાનો પ્રોગ્રામ હોય પરમિશન લેવા દેવાનું, સર્કિટ હાઉસે પરમિશન લેવાનું, બધાને ફોન કરવાનો, એ બધી જવાબદારીઓ તમને મળે. એટલા માટે ફરી એકવાર કેમ છું કે બધા જેની જે કેપેસિટી હોય એ પ્રમાણે જવાબદારી લેજો. આજે ઘણા 3-4 આગેવાનો ગેરહાજર છે, મારી નજર સમક્ષ નથી, એમને પણ વિનંતી કરજો કે બધા સાથે રહીને, નાનો મોટો કોઈનો કોઈ મન દુઃખ હોય કે ચેતરભાઈ કવાટ આવવાના હતા મને ફોન નહીં કર્યો, તો હું માફી માંગુ છું. મારી પાસે એટલો સમય નહોતો એટલે મેં વ્યક્તિગત કોઈને ફોન નથી કરી શક્યો. પણ હવે મનમાં નાનું મોટું મન દુઃખ ન રાખે. આપણે બધા સરખા છે, આપણો બધાનો પાર્ટી પરિવાર સરખો છે. તમે બધા જ માટે, હું વ્યક્તિગત બધા જ મારા માટે સરખા છે. કદાચ મારાથી ફોન ના થાય તો કોઈ નાનું મન નથી કરવાનું. તમે ફોન કરો, આવી કોઈ મીટિંગમાં બેઠા હોય તો ફોન ના રિસીવ થાય તો પણ તમારે નાનું મન નહીં કરવાનું, ફરી ફોન કરવાનો. એટલે આવું અમુક વાર થતું હોય છે, તો મને બધા જ એવું નાનું મન નહીં કરતા, પણ નાની મોટી સમસ્યા હોય ડાયરેક્ટ મને કહેજો, એનું નિરાકરણ આવી જશે. પણ તમારે બધાએ હવે એક્ટિવ થઈ જવાનું છે. તાલુકા જિલ્લા પંચાયતોમાં આપણે જેમ બને તેમ, રાષ્ટ્રીય પાર્ટીઓ છે, ગઠબંધન થાય કે નહીં થાય, પણ આપણી તૈયારી આપણે રાખવાની છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, આવનારી વિધાનસભા હોય કે છોટાઉદેપુરની નગરપાલિકાની હોય, તમે બધા તૈયાર થઈ જજો. જ્યારે પણ તમને મેસેજ મળે તો આપણે જ્યારે પણ મળવાનું થાય ત્યારે બધા સમય કાઢીને આવજો, એ જ અપેક્ષા રાખું છું. સાથે આવનારી 26 તારીખે તો મળવાના છે, પણ આપણા તાલુકામાં ડેડિયાપાડામાં પણ ખૂબ મોટો 9 ઓગસ્ટનો તહેવાર થાય છે, કવાંટમાં પણ ખૂબ મોટો થાય છે. તો એ તહેવારમાં પણ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસમાં તમારા પણ બધાના શુભેચ્છા આપતા બેનરો લાગે, તમે બધા વેશભૂષામાં, તમે બધા આપણા ઓજારોમાં, આપણા ઢોલ નગારા સાથે તમે બધા એક કાર્યક્રમમાં પણ ભાગ લેજો. એમની પણ શુભકામના આપું છું. સાથે આજે મળ્યા છે ત્યારે
તાલુકાનું માળખું બનાવીને તમે રજા લેજો. અમારે છોટાઉદેપુર અને એકલવ્ય મોડલ સ્કૂલના હજુ 2 કાર્યક્રમો છે, ત્યારે અમે વધારે સમય નહીં રોકાશું. હાલના તબક્કે અડધો કલાક રૂમમાં બેસીશ. તમારે જેને પણ જે પણ વાત મૂકવાની હોય, જે પણ સૂચન હોય, આવીને મને જણાવજો. હું તમારા સૂચનને આવકારું છું. એટલે આજે ફરી એકવાર તમને કેમ છું, ટૂંકા મેસેજ થકી તમામ વડીલો, તમામ પાયાના કાર્યકરો, તમામ યુવાનો આપ સૌ આવ્યા છો. આપ સૌને આભાર માનું છું. સાથે તમામ પદાધિકારીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ, તમામ લોકોનો આભાર માનીને મારી વાણીને હું વિરામ આપું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હા, આપણા છોટાઉદેપુર જિલ્લાના ઉપપ્રમુખ વિરેશભાઈ આભાર વિધિ કરશે.